કૃષિ પ્રધાન ભારતનો ખેડૂતો સંપૂર્ણપણે કુદરત અને સરકારની મહેરબાની પર નભે છે ત્યારે અત્યારે મોટાભાગના વિસ્તારોમાં રવિ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, પરંતુ સિંચાઈ માટે પાણી નથી। ધોરાજી પંથકના ખેડૂતો પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની રાહ જોઈને બેઠા છે, પરંતુ ભાદર એક કેનાલ અત્યારે સૂકી ભટ્ટ પડી છે। કહેવાતા કૃષિ પ્રધાન ભારત દેશમાં એવું કોઈ દિવસ નથી જતું જ્યારે ખેડૂતોને હેરાનગતિના સમાચાર ન આવતા હોય। આજે જેટલી મુશ્કેલી ખેડૂતોને છે તેટલી કદાચ કોઈ વેપારી કે વ્યવસાયકારને નહીં હોય। એક સમયે જે પાણીથી ખેડૂતો પાયમાલ થયા તે જ પાણીની અત્યારે ખેડૂતોને જરૂર છે। ચાલુ વર્ષે ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો, જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો। આ વર્ષે કૃષિ ઉત્પાદનમાં 60% ઘટાડો નોંધાયો છે। હવે ધરતીપુત્રો ફરી બેઠા થઈ રવિ પાક માટે પૂરી મહેનત કરી રહ્યા છે, પરંતુ કઠણાઈ એ છે કે સિંચાઈ માટે પાણી જ નથી। પાણીની જરૂર છે। અત્યારે ઘઉં, ચણા છે, રાયડો છે, તુવેર છે, એરંડા છે, આ તમામને પાણીની અત્યારે જરૂર છે। ચોમાસામાં કેવી નુકસાની ગઈ હતી? ચોમાસામાં અમુક પાક નિષ્ફળ ગયા છે, અમુક શેરુ પાક છે એ અમુક 50% ઊભા છે ને 50% મરી ગયા છે। તો ખેડૂતોને અત્યારે જે બચ્યું છે એમાં સમયસર પાણી મળે તો ખેડૂતોને થોડો આશરો રહે। સૌરાષ્ટ્રમાં મોટા પાયે રવિ પાકનું વાવેતર થયું છે। ઘઉં, ધાણા, જીરું, ચણા, ડુંગળી, લસણ, અડદ જેવા પાકનું મોટા પાયે વાવેતર થયું છે। વાવેતર માટે વીઘા દીઠ 3 થી 4 હજારનો ખર્ચ પણ કરી નાખ્યો છે, પરંતુ પાક માટે જોઈએ તેવું પાણી નથી મળતું। ધોરાજી પંથકના ખેડૂતોને અત્યારે સિંચાઈ માટે પાણીની ખાસ જરૂર છે। આ સમયસર કેનાલ છોડે તો ખેડૂતને ફાયદો થાય એમ છે અત્યારે, અને આ કેનાલ હજી સાફ સફાઈ થઈ નથી, અને આ લોકો સરકારી ખાતું આવું બોગસ જ છે સાહેબ। એને કંઈક ધ્યાન દોરો તમે, એટલે જલ્દી વહેલા થઈ જાય અને બધાને લાભ મળે, નાના ખેડૂત મોટા ખેડૂત બધાને લાભ મળે। ખેતરોમાં ડોકિયા કરતા છોડ વાવેતર કર્યા બાદ પાણીની રાહ જોઈ રહ્યા છે। ક્યાંક જમીન સૂકી ભટ્ટ દેખાઈ રહી છે, કારણ કે દાણા તો નાખી દીધા, પરંતુ પછી પાણી અપાયું નથી। આ સ્થિતિમાં ખેડૂતોને જરૂર છે તો એ છે પાણીની। પાણીની વ્યવસ્થા જેને છે એને છે, નથી એને પાણીની અટાણે જરૂર છે। જેમ બને 5 દી વહેલી છૂટે એ ફાયદો ખેડૂત। શું વહેલું છૂટે? પાણી કેનાલ ને સફાઈ કરી નથી હજી। સફાઈ કરે તો પાણી છૂટે ને। કેની સફાઈ નથી થઈ? આ માલિક ડૂસો હજી બધું હરગાવ્યું નથી સાહેબ। ખેડૂતો પાકને બચાવવા માટે ભાદર એક ડેમમાંથી પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। આ માટે સિંચાઈ સમિતિની બેઠક પણ મળી ચૂકી છે, પરંતુ કેનાલમાં ક્યારે પાણી છોડાશે તે મોટો સવાલ છે, કારણ કે ભાદર એક ડેમની કેનાલમાં ઝારી ઝાખરા ઉગી નીકળ્યા છે, તેથી સાફ સફાઈની પણ ખાસ જરૂર છે। અત્યારે ભાદર ની સિંચાઈ માટે અટાણે કપાસ, તે પછી જે વાવેતર નવા ધાણા, પછી ડુંગળી છે એના વાવેતર કરેલ છે। તો અત્યારે પરિસ્થિતિને લીધે અમારે થોડુંક ખેતતાણ ભોગવવી પડે છે। ભાદર એકના સિંચાઈ વિભાગના અધિકારીઓ પૂરતું પાણી છોડવાનું આશ્વાસન આપી રહ્યા છે। આ વર્ષે કુલ 8,000 હેક્ટર જમીન માટે પિયતનું પાણી આપવાનું આયોજન છે। આ માટે ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થવામાં છે। ફોર્મ કલેક્શનની કામગીરી ચાલુ છે। ખેડૂતો આવીને ફોર્મ ભરે છે, અને સાથે સાથે આપણે ભાદર કેનાલની સફાઈ પણ અત્યારે ચાલુ છે। પૂરતા ફોર્મ આવી જઈએ આપણે કેનાલ સિંચાઈ માટે આપણે કેનાલમાં પાણી છોડવામાં આવશે, અને હાલ આપણે આયોજન મુજબ આપણે 8,000 હેક્ટરનું આયોજન કરેલું છે, અને જેમાં 4,000 હેક્ટરના ફોર્મ આવી આપણે સિંચાઈ માટે પાણી છોડતા હોઈએ છીએ। ખેડૂત સંપૂર્ણપણે કુદરત અને સરકારની મહેરબાની પર નભે છે। કેનાલો સૂકી ભટ્ટ પડી છે, જે ચિંતાનો વિષય છે। જો કેનાલમાં પાણી છોડાય તો જ ખેડૂતોનો પાક બચી શકે તેમ છે। કિશોર રાઠોડ, GSTV, ધોરાજી।